અને ભગવાન કૃષ્ણ દ્વારિકા બાજુ પ્રયાણ કર્યું અને ધીરે ધીરે એ પોતાના આક્રંદને ભૂલીને ભગવાન દ્વારિકાધીશ ત્યાંથી વિદાય થાય અને પછી પાંચાળીને મનમાં થયું કે સમજાયું કે જે આવે છે એ બધા અહીંને કઈ ને કઈ ભૂલવા અંત થવા જ આવે છે અને જેનું ગમે એટલા ઈશ્વર પણ હોય સગા ઈશ્વર પણ જે નક્કી થયું છે એમાં કોઈ નિમિત્ત બનતા જ નથી, કારણ કે મનુષ્ય બધા જ પોતાના કર્મનું ફળ ભોગવવાનું જ હોય છે. સગા ઈશ્વર હોય પણ છતાં મનુષ્યના કર્મનું ફળ એને અવશ્ય ભોગવવાનું છે, કારણ કે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા. રામાયણ એવું કે કર્મ પ્રધાન વિશ્વ છે, એમાંથી કોઈ પણ એને છૂટકીને એને ભોગવા વગર એમાંથી મનુષ્ય મુક્ત થઈ શકતો જ નથી. કર્મ પ્રધાન છે, એમાંથી કોઈ જીવ છટકી ન શકે, એમાંથી કોઈ જીવ એમાંથી બચી ન શકે. માટે કર્મ એ પ્રધાન, એને માણસે ભોગવવું જ રહ્યું. કર્મને ભોગવા વગર એમાંથી ક્ષય થતો નથી અને કર્મમાં ભોગવા વગર એને મુક્તિ મળતી નથી. માટે ભગવાન કોઈ વચમાં આવતા નથી. જેને જે કંઈ છે કર્મ, એ કર્મનું ફળ જીવ ભોગવવું પડે છે અને ભોગવા વગર એમાંથી ક્ષય થતો જ નથી. ભગવાને પણ પોતાની પાંચાળીના દુઃખનું હરણ કર્યું અને ધીરે ધીરે જેમ જેમ દિવસો પસાર થતા ગયા એમ પાંચાળી સમજણ દ્વારા, બાકી કોઈ દુઃખનો નાશ ન થઈ શકે, એને ભૂલી ન શકાય. એટલે સમય જતા જતા શોકને ભૂલીને જે કર્મ થયું એ કર્મને ભોગવવા માટે ભગવાનનું નામ સ્મરણ કરતો. ભગવાનના નામ સ્મરણ એ જ દુઃખને ભૂખવાની દવા છે. ભગવાનના નામ આશ્રયથી એ દુઃખને ભૂલવા લાગ્યા